6 વર્ષીય દીકરી ઉપર એ હવાને કઈ રીતે અત્યાચાર ગુજાર્યો હતો એ જાણવા માટે દાહોદ એસપીએ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। જ્યારે આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું ત્યારે દાહોદ એસપી પણ ચોંકી ઉઠ્યા હતા કે આ હેવાન છે, આ રાક્ષસ છે કે જેને આ પ્રકારનું કૃત્ય કર્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। દાહોદના સિંગરવાડા ગામ ખાતે આવેલી તોરણી પ્રાથમિક શાળામાં 19 તારીખના રોજ બનેલી એક ઘટના કે જેના કારણે આખું ગુજરાત ધ્રુજી ઉઠ્યું હતું। ગુજરાતના ખૂણે ખૂણે રહેલી મહિલાઓ પણ હૃદય એનું કંપાવી ઉઠ્યું કે આ હેવાનને હજી પણ શાંત નહીં હોય। 48 કલાક વીત્યા, 72 કલાક વીત્યા, તેમ છતાં એ હેવાનને કશું જ નથી કર્યું। એ જ રીતે એ પોલીસની સાથે ફરતો રહ્યો। એને એમ કે પોલીસ મારું કશું જ નહીં બગાડી શકે, પણ એને તો ક્યાં ખબર હતી કે આ ગુજરાત પોલીસ છે અને એવામાં આ દાહોદ જિલ્લા પોલીસ કે જે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આરોપીઓની ધરપકડ કરે છે। પોલીસે જ્યારે આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આરોપી ગોવિંદ નટને સાથે લઈને પહોંચી હતી, એ દરમિયાન જિલ્લા એસપી રાજદીપસિંહ ઝાલા પણ ઘટના સ્થળ ઉપર હાજર હતા। કઈ રીતે ઘટના બની અને કયા કયા સમય દરમિયાન એ સ્કૂલ ખાતે હાજર હતો એની તપાસ હાથ ધરવામાં આવી। જ્યારે બીજી તરફ ગૂગલ ટાઈમલાઈનની પણ મદદ લેવામાં આવી હતી અને મદદથી તપાસ કરી અને કન્ફર્મેશન પણ મેળવવામાં આવ્યું કે જે વખતનો સમય આરોપી બતાવી રહ્યો છે તે વખતે આરોપી અહીંયા હતો એ કન્ફર્મ થઈ રહ્યું હતું। 19 તારીખનો સવારનો સમય હતો। એ બાળકી એની માતા સાથે સ્કૂલે જઈ રહી હતી ત્યારે પ્રિન્સિપલ ત્યાં આવ્યો અને પ્રિન્સિપલે કહ્યું કે બાળકીને હું સ્કૂલે મારી સાથે લઈ જાઉં છું મારી કારમાં, અને એ દરમિયાન એ આરોપીએ બાળકીને છેડતી કરી। જો કે બાળકીએ એ દરમિયાન બૂમાબૂમ કરતાની સાથે આ હેવાને તેનું મોઢું દબાવ્યું અને શ્વાસ રૂંધાવાના કારણે બાળકીનું ત્યાંનું ત્યાં જ મોત થઈ ચૂક્યું હતું। આ હેવાનને એમ હતું કે બાળકી બેભાન થઈ ગઈ છે એટલે તે ગાડી સાઈડમાં ઊભી રાખીને એ બાળકીને ગાડીની ડિક્કીમાં મૂકી આખો દિવસ સુધી એ બાળકીને ગાડીની ડિક્કીમાં એમને મૂકી રાખી। મોડી રાત થઈ એ દરમિયાન આ હેવાને ડિક્કીમાંથી કાઢીને એ બાળકીને સ્કૂલની પાછળના ભાગના દિવાલ નજીક મૂકી દીધી અને એનું જે સ્કૂલ બેગ હતું, એના જે ચપ્પલ હતા એના ક્લાસરૂમની બહાર મૂકી દીધા। અંતરિયાળ વિસ્તારની સ્કૂલ છે એટલે સીસીટીવી તો અંદર હતા નહીં, તેમ છતાંય જિલ્લા પોલીસની ટીમે તમામ પ્રયત્નો હાથ ધર્યા અને સતત 72 કલાકના ઇન્વેસ્ટિગેશન બાદ આરોપીની ધરપકડ કરી। જ્યારે આ હેવાને બાળકીને દિવાલની પાછળ મૂકી હતી, સ્કૂલની પાછળ મૂકી હતી, એ દરમિયાન ગૂગલ ટાઈમલાઈન ઉપર તેનું લોકેશન પણ કન્ફર્મ થયું હતું। ત્યારબાદ આરોપી મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ પોતાની કાર લઈને ગોધરા ગયો અને ત્યાં કાર પોતાની વોશ કરાવી। વહેલી સવારે પાછો પોતાના ઘરે પરત ફર્યો અને સવારનો જ્યારે પોલીસ તપાસનો સમય થયો ત્યારે આરોપી ખુદ આ ગોવિંદ નટ એ શાળાએ પહોંચી ચૂક્યો હતો। સતત પોલીસની સામે રહ્યો, પોલીસને પણ ગેરમાર્ગે દોરવાના અનેક પ્રયત્ન કર્યા, તપાસની અંદર અનેક જગ્યાએ અડચણરૂપ પણ થયો, પરંતુ તેમ છતાંય પોલીસે પોતાની કામગીરી જે છે તે નિષ્ઠાપૂર્વક કરી। પોલીસની આ કામગીરીને લઈને પહેલા તો સલામ છે કે 72 કલાકની અંદર આરોપીની ધરપકડ કરી। હવે એક વંદન અહીંથી ન્યાયપાલિકાને પણ છે કે આરોપીને ગણતરીના દિવસોની અંદર સજા અપાવો। જોકે ગુજરાતની અંદર ગુજરાત કોંગ્રેસ અને આદિવાસી સમાજ દ્વારા આરોપીને ફાંસીની સજાની તો માંગ કરી છે, પરંતુ ભરોસો રાખીએ ન્યાયપાલિકા ઉપર આપણે કે એને કડકમાં કડક સજા આપે અને એક એવો દાખલો બેસે કે ગુજરાતની અંદર બીજી વખત આ પ્રકારનું કોઈ કૃત્ય ના બને। દાહોદ જિલ્લા એસપી શું કહી રહ્યા છે આખી રિકન્સ્ટ્રક્શનની ઘટનાને લઈને, કેવી રીતે બનાવ બન્યો, કેવી રીતે આ ગોવિંદ નટ જે છે તેની ધરપકડ કરવામાં આવી છે અને કેવી કેવી રીતે આરોપીએ ગુમરાહ કરવાની કોશિશ પણ કરી હતી, એકવાર એ પણ સાંભળો। 19 તારીખના રોજ સાંજના 6:30ની આસપાસ જે તોરણી ગામની પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલ પાસેથી શાળાના પ્રેમાઇસીસમાં જે બાળકી ધોરણ 1માં અભ્યાસ કરતી બાળકીની લાશ મળેલી તે બાબતમાં એમનું પોસ્ટમોર્ટમ કરાવેલ। બીજે દિવસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા
તેમાં ધ્યાન પર આવેલ કે સ્મોધરિંગથી બાળકીનું મૃત્યુ થયું છે, મતલબ એનો શ્વાસ રૂંધી દેવાના કારણે બાળકીનું મૃત્યુ થયું છે. આ પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળતા પોલીસે એ દિશામાં તપાસ ચાલુ કરી. તમામ ટીમો LCB, SOG, સ્થાનિક PI, પ્રોબેશનર ડીવાયએસપી તમામ અલગ અલગ 10 જેટલી ટીમો આમાં બનાવવામાં આવેલી. શાળામાં જઈ પોલીસે પોતે સામાજિક સંસ્થાના કાર્યકર છે અથવા શિક્ષણ વિભાગથી છે એવી રીતે અલગ અલગ બાળકોની પૂછપરછ કરતાં ધ્યાનમાં આવેલું કે આ બાળકી શાળામાં હાજર નહોતી, પ્રાર્થનામાં પણ નહોતી, જે મધ્યાહન ભોજન હેઠળ દૂધ આપવામાં આવે છે સવારે તેમાં પણ નહોતી. તો એના પરથી બાળકોના નિવેદનો અને શિક્ષકોની પૂછપરછથી એ પ્રસ્થાપિત થયું કે બાળકી શાળાએ પહોંચી નહોતી. સમગ્ર બનાવની હકીકત એવી હતી કે સવારે આશરે 10:20ની આજુબાજુમાં પ્રિન્સિપાલ ગોવિંદભાઈ નટ પોતાની ગાડી લઈને સ્કૂલે જતા હતા ત્યારે એની માતા રસ્તામાં બાળકીને લઈ અને ઊભા હતા. એમણે આ પ્રિન્સિપાલની ગાડી રોકાવી અને એમની ગાડીમાં આ દીકરીને બેસાડી દીધેલી. ત્યારબાદ સમગ્ર ઘટના એવી બની કે આ પ્રિન્સિપાલે રસ્તામાં કોઈ સ્થળે બાળકી સાથે દુષ્કર્મ અને એનું મોઢું દાબી દેવામાં આવેલું, જેના કારણે શ્વાસની બાળકી બેહોશ મારી ગઈ. ત્યારબાદ આ પ્રિન્સિપાલ પોતાની ગાડી, જે સંપૂર્ણપણે કાળા કાચવાળી ગાડી રાખે છે, આ પ્રિન્સિપાલે પોતાની ગાડી શાળામાં જઈ નિયત જગ્યાએ પાર્ક કરી લોક કરી દીધેલી. સાંજના આશરે 4:45 એણે ગાડીના કાચ થોડા ખોલી નાખેલા, જેથી કોઈ વ્યક્તિ જોવે તો એવું પ્રસ્થાપિત થઈ શકે કે ગાડીમાં પૂરાઈ ગયેલી. આ ઉપરાંત જ્યારે શાળા છૂટી ત્યારે પ્રિન્સિપાલે બધાને રવાના કરી દીધા અને પોતે પોતાના હાથેથી ઉપાડી આ બાળકીની લાશને જે જગ્યાએ મળી ત્યાં મૂકી દીધેલી. અને બાળકીનું દફતર જે એની ગાડીની લેગ સ્પેસમાં પડી ગયેલું અને ચપ્પલ પણ ત્યાં નીકળી ગયેલા ગાડીમાં, એ ઉપાડી અને બાળકીના વર્ગખંડની સામે ખૂણાવાળી જગ્યાએ મૂકેલું. જે અમારી પૂછપરછમાં બાળકોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આખા દિવસ દરમિયાન આ દફતર અહીંયા નહોતું. આ તમામ હકીકતો ધ્યાનમાં આવતા તમામ શિક્ષકોને અત્રે લીમખેડા પોલીસ સ્ટેશને સઘન અને સતત પૂછપરછ કરેલી અને તમામ ટેકનિકલ ડેટાનું એનાલિસિસ કરતા પ્રિન્સિપાલ કબૂલાત કરેલી અને ભાંગી પડેલા. અને એણે જે પહેલાં સ્ટોરી કરતા હતા કે મને ખ્યાલ નથી, મેં ઉતારી દીધી હતી, એ જ પ્રકારની વાત કરતા હતા. એ તમામ બાબતોમાં સત્ય સામે આવ્યું અને આ સંપૂર્ણ કૃત્ય પ્રિન્સિપાલ દ્વારા કરવામાં આવેલું હતું અને તેમના દ્વારા આ રીતે આ દીકરીની જે લાશ છે એનો નિકાલ કરવામાં આવેલો હતો. હાલ તો આરોપી ગોવિંદ નટની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ બાળકીનું પેનલ PM કરાવી અને દુષ્કર્મ અંગે મેડિકલ રિપોર્ટ પણ કરવામાં આવી રહ્યા છે. જ્યારે મેડિકલ રિપોર્ટ આવશે ત્યારબાદ દુષ્કર્મ અંતર્ગતની જો કલમો હશે તો એ ઉમેરો કરવામાં આવશે. પરંતુ હાલ છેડતી અને હત્યાનો ગુનો નોંધીને દાહોદ પોલીસે આગામી તપાસ જે છે તે હાથ ધરી છે. જોકે રાજ્યની અંદર અનેક જગ્યાઓ ઉપર એવી માંગ ઉઠી છે કે આ હેવાન આચાર્યને ફાંસીની સજા આપવામાં આવે. આપ શું માની રહ્યા છો આ આચાર્યને લઈને? કેવા પ્રકારની એને સજા મળવી જોઈએ આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.